હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે જોઈશું ભારતીય અર્થતંત્રની આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો અને સ્વચ્છતા. ગ્રામ્ય વિસ્તારમાં જળ જીવન મિશન દ્વારા દરેક ઘરમાં નળ દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. છતાંય કેટલીક જગ્યાએ પાણી માટે હેન્ડપંપ, ટાંકી વગેરે પર નિર્ભર રહેવું પડે છે. શહેરી વિસ્તારમાં મોટા ભાગે નગરપાલિકા દ્વારા નળ દ્વારા દરરોજ પાણીનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. કેટલીક જગ્યાએ જૂની પાઇપલાઇનના કારણે લીકેજ અને અસમાન પુરવઠાની સમસ્યા રહે છે. જલ જીવન મિશન. જલ જીવન મિશનનો ધ્યેય દરેક ગામડાના દરેક ઘરમાં નળથી પીવાનું પાણી પહોંચાડવું. ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલું નળ જોડાણ આપવાનું મેઇન લક્ષ્ય છે. સ્થાનિક સ્તરે પાણીના સ્ત્રોતનો ઉપયોગ, પ્રદૂષણ પર નિયંત્રણ લાવવું અને પાણી બચાવવાનો પણ સમાવેશ થાય છે. અમૃત યોજના શહેરી પાણીને શુદ્ધ કરવાની અને ગટર વ્યવસ્થાને સુધારવા માટે અમૃત યોજના અમલમાં આવી છે. ગ્રામ્ય વિસ્તાર. સ્વચ્છ ભારત અભિયાન દ્વારા લોકોમાં સફાઈ માટેની જાગૃતિ આવી છે, પરંતુ કચરો એકત્ર કરવાની અને તેનો યોગ્ય નિકાલ કરવાની વ્યવસ્થા ઘણી જગ્યાએ હજુ પણ ઓછી છે, મીન્સ કે ઉણપભરી છે. શહેરી વિસ્તાર. નગરપાલિકા દ્વારા રોજબરોજ સફાઈ કામગીરી થાય છે. જો કે વસ્તી ધન અને વિસ્તારોમાં કચરો ભરવાની અને વહેંચણી ન થવાની સમસ્યા પણ રહે છે. ભારતમાં સતત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અનુસાર આંતરમાળખું, પાણી પુરવઠો અને સ્વચ્છતા ક્ષેત્રે સુધારાઓ થઈ રહ્યા છે. ઘણી સરકારી યોજનાઓ ચાલી રહી છે, પણ કેટલીક જગ્યાએ હજી પણ સુવિધાઓ પહોંચાડવાની જરૂરિયાત છે. ગુજરાતની ખાસ યોજનાઓ. હર ઘર નલ સે જલ યોજના. જળ જીવન મિશન હેઠળ ચાલતી ઉપયોજનામાંની એક આ યોજના છે. લક્ષ્ય છે કે દરેક ઘરને નળ દ્વારા પીવાનું પાણી મળે. બીજી છે મિશન ભાગીરથ યોજના, જે ગુજરાત રાજ્યમાં ચાલે છે. શરૂ થયેલ વર્ષ 2015. ભાગીરથ મિશન યોજના 2015માં શરૂ કરવામાં આવી છે. ગુજરાત સરકારની યોજના છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પીવાના પાણીના સમાન અને શુદ્ધ પુરવઠા માટે કામગીરી કરી રહી છે. મિશન ભાગીરથ પીવાનું પાણી પહોંચાડવાનો વિશિષ્ટ પ્રયાસ. રાજ્ય સ્તરે સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવે છે. યોજનાઓ અસરકારક બનાવવામાં લોકોની સહભાગીદારી જરૂરી છે. સહભાગીદારીથી દેશ વધુ સ્વચ્છ અને સજ્જ બની શકે છે. તેમાં લોકોએ પણ સહકાર આપવો જોઈએ. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે જીપીએસસી નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો.